ધંધુકાની અંદરથી જે હત્યાની ઘટના સામે આવી હતી એ ઘટનામાં હવે આ ઘટનાની જે તપાસ છે એ એસઆઈટીને સોંપી દેવામાં આવી છે. આના માટે એસઆઈટીની ટીમની રચના કરવામાં આવી છે અને બાઇક ઓવરટેકના મામલાને થઈને જે મામલો હતો એને લઈને જે હત્યા નિપજાવવામાં આવી છે તેમાં હવે આ એક નવું પ્રકરણ ઉમેરાવા જઈ રહ્યું છે અને એસઆઈટીની જે ટીમ છે એ હવે આ જે આખો મામલો છે એની તપાસ કરશે. શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ધંધુકા ખાતે બાઇક ઓવરટેક કરવાનો જે મામલો હતો એમાં ધર્મેશ ભરવાડ નામના જે યુવાનની હત્યા થઈ હતી ને ત્યારબાદ શહેરમાં જે અશાંતિ ફેલાયેલી હતી એ મામલે હવે પોલીસ જે છે એ સંપૂર્ણ એક્શન મોડમાં જોવા મળી રહી છે અને પોલીસે હત્યાના જે બંને આરોપીઓ છે, જે મુખ્ય આરોપીઓ છે એમને ઝડપી પાડ્યા છે અને સાથે જ હવે સમગ્ર જે મામલો છે એની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. આ જે મામલો છે ખૂબ ગંભીર મામલો હતો, એટલા માટે આઈજી દ્વારા ડીવાયએસપીની અધ્યક્ષતામાં આ એસઆઈટીની રચના કરવામાં આવી છે, જેમાં અધ્યક્ષ ડીવાયએસપી જે છે એ પ્રકાશ પ્રજાપતિ છે. એ સિવાય એમની હેઠળ પીઆઈ રઘુ કરમટિયા, પીઆઈ કરણ વિહોલ અને પીએસઆઈ HS ઝાલાની આ જે ટીમ છે એનું ગઠન કરવામાં આવ્યું છે અને હવે એસઆઈટીની આ જે ટીમ છે એ હત્યાના મૂળ સુધી પહોંચવા અને પુરાવા જે છે એને એકત્રિત કરવા માટે હવે આગળ આ સમગ્ર જે મામલો છે એમાં તપાસ કરશે. ગઈકાલે આ જ્યારે ઘટના બની ત્યારે અમુક તત્વો દ્વારા ધંધુકાની અંદર આગચંપી પણ કરવામાં આવી હતી, જેમાં 8 થી 10 જેટલી દુકાનો આગચંપીની ચપેટમાં આવી ગઈ હતી. હાલ ત્યાં કેવી પરિસ્થિતિ છે આગચંપી બાદ ત્યાંના જે દ્રશ્યો છે, જ્યારે નિર્ભય ન્યૂઝની ટીમ ત્યાં પહોંચી અને ત્યાંથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એ દ્રશ્યોનો જે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ છે એ પણ જુઓ. ધંધુકાની જે આખી ઘટના સામે આવી કે જ્યાં ભરવાડ સમાજના યુવકની હત્યા કરી દેવામાં આવી છે અને ત્યારબાદ આ આખી ઘટનાને લઈ અને હાલ આખા ગુજરાતમાં ચર્ચાઓ થઈ રહી છે. હાલ આપણે જો વાત કરીએ તો હાલ અમે ધંધુકામાં છીએ ને અહીંયા વાત કરવામાં આવે તો પોલીસનો જે કાફલો છે એ ખડકી દેવામાં આવ્યો છે. પોલીસની અનેક અહીંયા ગાડીઓ પણ છે અને વધુમાં જો ચર્ચા કરીએ કે જે જગ્યા કે જ્યાં આગ લાગી હતી અને ત્યાં ગુજરાતમાં આ જે આગ લાગી એના પડઘા પડ્યા એની જો ચર્ચા કરીએ અને ખાસ કરી અને ઘટના સ્થળની ચર્ચા કરવામાં આવે તો તમે જોઈ શકો છો કે હાલ જે અહીંયા દ્રશ્યો પણ એવા અનેક સામે આવ્યા કે જ્યાં આગ લાગી હતી. આ એક જગ્યા છે કે જ્યાં આગ લગાડવામાં આવી હતી અને ત્યારબાદ આખી ઘટનાને લઈને અનેક ચર્ચાઓ થઈ. વધુમાં જો ખાસ કરીને વાત કરીએ તો અહીંયા એ તમે જોઈ શકો છો કે મોટા પાયે નુકસાન થયું છે. અહીંયા જે અનેક એવી ગાડીઓ પણ છે કે જેને આગ લગાડી દેવામાં આવી હતી. આ જે આગની ઘટના ઘટી અને ત્યારબાદ જ ચકચાર મચ્યો હતો. આ આખી ઘટનામાં પોલીસની કાર્યવાહીની જો વાત કરવામાં આવે તો તમે આના પહેલાં પણ જોયું કે પોલીસના કાફલો ખડકી દેવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં ધંધુકામાં હાલ પોલીસ છે અને માત્ર ને માત્ર અમદાવાદ જિલ્લાની નહીં પરંતુ અમદાવાદ સિવાય પણ અનેક જે વિસ્તારો આણંદથી લઈ અને ખેડા તમામ વિસ્તારોમાંથી પોલીસ હાલ જે આ ધંધુકા છે ત્યાં પોલીસને ખડકી દેવામાં આવી છે. આ ધંધુકાનું બોર્ડ છે કે જેને લઈ અને અનેક ચર્ચાઓ થઈ હતી. આગની ઘટના આ ધંધુકાનો બોર્ડ છે અને એની આજુબાજુ આ જે પેટ્રોલ પંપ છે એના દ્રશ્યો સામે આવ્યા હતા કે જ્યાં પેટ્રોલ પંપની બાજુમાં આગ લાગી હતી, આખો ધોબાળો થયો હતો. અહીંયા અનેક માત્ર ને માત્ર આટલા વિસ્તારની દુકાનો નહીં પરંતુ એના આગળ પણ જો આપણે જોઈએ તો અહીંયા તમામ લોકો કે જેઓ દરરોજ ક્યાંક ને ક્યાંક ધંધો રોજગાર કરતા હશે, તમામ લોકોની હાલ જે ધંધો રોજગાર બંધ છે. અહીંયા તમામ લોકોની બંધ રાખવામાં આવી છે. આ તોડફોડના દ્રશ્યો છે કે જેના CCTV પણ વાયરલ થયા હતા કે જે ઘટના સ્થળ છે અને ખાસ કરી અને ત્યાં જે એક દુકાન હતી, નાસ્તાની દુકાન હતી કે જેમાં તોડફોડ કરવામાં આવી હતી એના દ્રશ્યો છે. વધુમાં જો ચર્ચા કરીએ તો અહીંયા આગળ પણ અનેક એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અનેક દુકાનો હતી, ચાની દુકાનો હોય, ઓટો ગેરેજ હોય, નાસ્તાની દુકાનો હોય, તમામ જગ્યાએ તોડફોડ કરવામાં આવી છે. અને જે ગેરેજ છે કે જ્યાં ગાડીઓ પણ સળગાવી દેવામાં આવી છે.
અને આ દ્રશ્યોને લઈને અનેક ચર્ચાઓ પણ થઈ. પોલીસની કાર્યવાહીની ખાસ કરીને વાત કરીએ, કારણ કે આવા દ્રશ્યો જો સામે આવતા હોય તો સીધા જ સવાલો ઊભા થતા હોય છે કાયદો અને વ્યવસ્થાને લઈને. અને આ ઘટનામાં જે વિસાવદરના ધારાસભ્ય છે ગોપાલ ઇટાલિયા, એમની પણ એન્ટ્રી થઈ છે. એમણે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે કે આવી ઘટનાઓ જો ગુજરાતમાંથી સામે આવતી હોય તો પછી કાયદો અને વ્યવસ્થાને લઈ અને અનેક સવાલો ઊભા થતા હોય છે. અહીંયા જે અનેક દ્રશ્યો છે અને ખાસ કરી અને હવે જો આખી ઘટનામાં આગળ શું થશે અને ખાસ કરી અને પોલીસની કાર્યવાહીની ચર્ચા કરીએ, કારણ કે પોલીસ શું કાર્યવાહી કરશે એના ઉપર તમામ લોકોની નજર છે. અને આ જે તમામ વિસ્તારો છે કે જ્યાં પોલીસ હવે કાર્યરત થઈ છે, રાત્રે નાઇટ ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું. હાલ આ તમામ વિસ્તારની તમામ દુકાનો બંધ છે. લોકો પણ અહીંયા નથી જોવા મળી રહ્યા. લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ છે એવું લાગી રહ્યું છે. એક બે લોકો જોવા મળી રહ્યા છે, એના સિવાય અહીંયા લોકો પણ નથી જોવા મળી રહ્યા. મોટા પાયે નુકસાન થયું છે. ખાસ કરી અને જે ગાડીઓને લઈને ચર્ચા કરીએ, કારણ કે અનેક જે આ વિસ્તારમાં ગાડીઓ સળગાવી જોવામાં આવી છે. ત્યાં ઘટનામાં જોવાનું થયું અને ત્યાં આગળ આ ઘટનામાં જે છે સામે આવ્યા એને લઈ અને હાલ જે આખો માહોલ સર્જાયો છે એ માહોલ ક્યાંક ને ક્યાંક બંધ છે. આજે આખી ઘટના સામે આવીને પોલીસની કાર્યવાહીની જો વાત કરીએ તો પોલીસ દ્વારા જે 20 જેટલા લોકોની અહીંયા આ આખી ઘટનામાં જો ચર્ચા કરીએ તો 20 જેટલા લોકોના ટોળા કે જેમણે અહીંયા આખો આતંક મચાવ્યો છે તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. એના સિવાય પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખાસ કરી અને અહીંયા જે દ્રશ્યો તમે જોઈ શકો છો કે કેટલું બધું નુકસાન ખાસ કરી અને ગાડીઓને થયું છે. અને આજે આખો કિસ્સો સામે આવ્યો. અમે આગળ પણ આના બાદ પણ જે વિસ્તાર છે કે જ્યાં આ ધર્મેશ ભરવાડ જે યુવક છે કે જેમની હત્યા કરવામાં આવી છે વિસ્તારમાં પણ જશું અને તમને આ તમામ બાબતોને લઈ અને અપડેટ આપતા રહીશું. તો હવે આ સમગ્ર મામલાને લઈને એસઆઈટી જ છે એ તપાસ કરનાર છે. એસઆઈટીની તપાસમાં અંતે શું બહાર આવે છે એ ખાસ હવે જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.